તમે જે કંપનીમાં કામ કરતા હોવ તે કંપની તરફથી તમને તમારી ધારણા કરતા પણ વધારે ઇન્ક્રીમેન્ટ મળે તો તમે ખુશીથી ઝૂમી ઉઠો કે નહીં? સ્વાભાવિક છે જવાબ હા જ હશે અને આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદથી. કાબરા જ્વેલર્સના કર્મચારીઓને કંપનીની સફળતાનો લાભ તેની ધારણા કરતા વધારે મળ્યો છે. અમદાવાદની પ્રખ્યાત કાબરા જ્વેલર્સે તેમની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી અનોખી રીતે કરી છે. કંપનીએ વાર્ષિક ₹200 કરોડના ટર્નઓવરની સિદ્ધિ નિમિત્તે 12 વરિષ્ઠ કર્મચારીઓને નવી કાર ભેટ આપી છે. કંપનીના સ્થાપક અને એમડી કૈલાશ કાબરાએ 2006માં માત્ર 12 કર્મચારીઓ સાથે ₹2 કરોડના ટર્નઓવરની શરૂઆત કરી હતી. આજે તેમની ટીમ 140 સભ્યો સુધી વિસ્તરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં ₹200 કરોડનું વેચાણ નોંધાવ્યું છે. તેથી આ કંપનીએ શરૂઆતથી જોડાયેલા કર્મચારીઓને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i10, હ્યુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી અર્ટિગા અને બ્રેઝા જેવી કાર ભેટ આપી છે. જ્યારે અન્ય કર્મચારીઓને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, હોલિડે ટ્રીપ અને સોના ચાંદીના સિક્કાઓ આપ્યા છે. જણાવીએ કે કાબરા જ્વેલર્સ KK જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ સોના, હીરા, ચાંદીના આભૂષણોનું વેચાણ કરે છે. કંપની લગ્ન સંબંધિત જ્વેલરી અને ડેલી વેર જ્વેલરીમાં વિશેષ નિપુણતા ધરાવે છે. કંપનીના માલિકનું કહેવું છે કે તેમણે આ પહેલ સુરતના હીરા વેપારી સૌજીત ધોળકિયાની પ્રેરણાથી કરી છે. કંપનીના સ્થાપકે પોતાના માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું. કર્મચારીઓ પણ મોંઘી ગિફ્ટો મેળવી ખુશીથી ઝૂમી ઉઠ્યા. આ તો એક શરૂઆત છે. અમારા સ્ટાફ મેમ્બર્સ નથી, તમે જેમ વાત કરી સ્ટાફની, પણ સ્ટાફ નથી, અમારો પરિવાર છે. હું ને કૈલાશભાઈ, મારા મોટા ભાઈ છે કૈલાશભાઈ, જે મેનેજિંગ ડિરેક્ટર છે કંપનીના. અમે બંને જ્યારે આ વસ્તુ કરીને તો અમને અંદરથી જે આનંદ, જે ખુશી થાય છે આ વસ્તુની, આ કરીને આજે અમે 200 કરોડના માઇલસ્ટોન પર જ્યારે પહોંચ્યા તો 200માંથી એક શેર જે અમારી માટે અમે યુઝ કરી શકતા હતા પણ એ ન કરીને આજે અમે બધા માટે જ્યારે આ વસ્તુ કરી છે ને તો અમને ખૂબ આનંદ અનુભવ થાય છે. અને આ તો એક શરૂઆત છે સાહેબ. અમે આગળ જતા હજી વિચારીએ છીએ કે જ્યારે અમારો ગ્રોથ, જ્યારે અમારું ડેવલપમેન્ટ થઈને જ્યારે એ વસ્તુ 2000 કરોડ પહોંચશે ત્યારે અમારા સ્ટાફ મેમ્બર્સ, જે મારો પરિવાર છે, એ લોકોની દેનથી જ અમે ત્યાં પહોંચી શકીશું. અને એ બદલ એમને તો અત્યારે અમે આભારી છીએ જ, પણ આવી રીતે જ અમે એમના હજી પણ આગળ જતા આભારી થવા માંગીએ છીએ. મારી સાથે KK જ્વેલ્સના ફાઉન્ડર કૈલાશ કાબરા છે. તેમની સાથે વાત કરીશું કે જેમણે પોતાના એમ્પ્લોઈઝ માટે ગિફ્ટોનો અંબાર લગાવી દીધો છે. લક્ઝુરિયસ કારથી લઈ અને સૌને કંઈક ને કંઈક ગિફ્ટ આપી છે. તેમની સાથે વાત કરીશું. કૈલાશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. નમસ્તે, થેન્ક યુ વેરી મચ. આપની પાસે જાણવા માંગીશ કે આ લાખો રૂપિયાની, તમે જે કરોડો રૂપિયાનું તમારી ગાડીનું જે સપનું હતું તે બાજુમાં મૂક્યું અને તમામને લક્ઝુરિયસ કાર સાથે ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એવું છે કે મેં વિચાર્યું કે આજથી 20 વર્ષ પહેલાની વાત કરું તો મેં નહોતું વિચાર્યું કે મારી પાસે આજે આટલા શોરૂમ હશે, આટલા સારા મેમ્બર હશે. આજની તારીખમાં અમારા શોરૂમમાં 130 જણનો સ્ટાફ છે. અમારા 7 શોરૂમ વચ્ચે એમાંથી એક બી સ્ટાફ કોઈ એડ એજન્સીથી અમે લાયા નથી. રિક્રુટમેન્ટ જે છે એ વર્ડ ઓફ માઉથથી થાય છે. એટલે જે અહીં કામ કરે છે એ જ બીજા લોકોને કહે છે કે આ પેઢી બહુ સારી છે, અહીં કામ કરીશ તો તારે જીવનભર શાંતિ થઈ જશે. એટલે મેં વિચાર્યું કે હું મારા માટે રેન્જ રોવર કે પોર્શે કે એવી કોઈ મોંઘી 3-4 કરોડની ગાડી લાવું એના કરતાં પહેલાં હું જે આજે મારું આ 20મું વર્ષ છે મારી કંપનીનું અને અમે 200 કરોડનું ટર્નઓવર અચીવ કર્યું છે, જે મારા માટે હજી બી માન્યમાં નથી આવતું. આના માટે સંપૂર્ણ શ્રેય મારા સ્ટાફ, મારા સપ્લાયર અને મારા ગ્રાહકોને જાય છે, અમારા શેર હોલ્ડર ને જાય છે. એટલે મને થયું કે આ વર્ષે હું સૌથી પહેલા જે લોકો આટલા વર્ષથી મારી જોડે કામ કર્યું છે, જે 12 મેમ્બર્સ અમારી પાસે 2006 થી જોડાયા છે, એમના સપના પૂરા કરું. એટલે એમના માટે અમે લક્ઝરિયસ કાર અને બીજા મેમ્બર્સ માટે 2 વ્હીલર, સોનાની લગડીઓ, ચાંદીની લગડીઓ, સ્મોલ હોલિડે પેકેજીસ, એવું કરીને 130 મેમ્બરને બધાને અમે કંઈક ને કંઈક ગિફ્ટ આપ્યું છે. આવો વિચાર કેવી રીતે આવ્યો તમને કે આવું કંઈક કરવું જોઈએ તમારે? મારા બિઝનેસ ગુરુ છે અમદાવાદના બહુ જ નામચીન ઉદ્યોગપતિ શ્રી ગણપતરાજજી ચૌધરી, જેની કંપનીનું નામ છે રિદ્ધિ સિદ્ધિ ગ્રુપ. એમનો સન સિદ્ધાર્થ મારો નાનપણનો મિત્ર છે. અમે કાયમ સિદ્ધાર્થ જોડે, હું ને સિદ્ધાર્થ જ્યારે રમતા હોઈએ, બેસતા હોઈએ, બિઝનેસમાં આવ્યા ત્યારે ગણપત અંકલ અમને એક વાત સમજાઈ કે અર્ન એન્ડ રિટર્ન. પહેલા કમાઓ અને પછી તરત એને રિટર્ન કરો. સૌથી પહેલા સ્ટાફ મેમ્બર્સને, પછી સોસાયટીને, ધાર્મિક ઇન્સ્ટિટ્યુશનને. તો મને એ વિચાર એવું કાયમ લાગતું કે હું બી કંઈ એવું કામ કરીશ. અને બીજું, અમારા ડાયમંડ જગતના સૌજીભાઈ ઢોલકિયા, જે અમારા ડાયમંડ જગતના આમ કહેવાય ને રાજા મહારાજા જેવી, જેનું દયાળુ સ્વભાવ છે, એમને 2012 કે 13માં 800 ગાડીઓ એમના સ્ટાફને ગિફ્ટ આપી હતી. તો મને થયું ફૂલ નહીં તો ફૂલની પાખડી, હું બી શરૂ તો કરું એકવાર.
બિલકુલ ખૂબ સારી શરૂઆત છે. પોતાના જે એમ્પ્લોય છે ને પોતાને જ તેમને જ કમાય તેમને જે આપ્યું ને હવે તેમને જે તમને પરત આપ્યું છે એટલે ખૂબ જ ઉમદા જે તેમની ભાવના છે અને આજે લક્ઝુરિયસ ગાડીઓની ગિફ્ટ સાથે અનેક ગિફ્ટો પોતાના કર્મચારીઓને તેઓ આપી છે. કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.